બગા તો અત્યારે અમે જઈ રહ્યા સાર એ બધું હજી આપણે બધાને કોઈને શરમ આને હું શાંતિથી 3 વાગે ઊંઘી ગયો તો અને આ બધા જો શરમ વગર ના બધા કાવા માણસો 3 વાગે ઉઠાડવા એ ફૂલોડી એ બસરોડી આમ જો કાવા માણસો તો હવે સારંગપુર જઈએ ત્યાં તમને સારંગપુર તો ભાઈબંધો ફાઇનલી અમે પહોંચી ગયા સારંગપુર. હવે તમને બતાવીએ સારંગપુર નું કષ્ટભંજન મંદિર અને દાદાની મૂર્તિ ને બધું. હેળો હવા શું કેવું ઠંડી લાગે છે. ઠંડી હું ગાંઠ પડી જાય હવે ગાણાઈ શૂટ થઈ ગઈ. રજવાડીની ચા પીવા રજવાડીની ચા બા પીએ. હવે ફાઇનલી 4 કલાક અહીંયા પહોંચી 3 વાગે ને 8 વાગે તો અહીંયા 8 તો નહીં વાગે એટલે કમ્પ્લીટ 8 વાગે અહીંયા બોલો જલ્દી. Once more. પાંચ. અને એક પાણીની બોટલ આપી દે. હા ભાઈ તો બહુ વાંચું. હાલા બધું ધૂંધળું થઈ ગયું. બોલો સાહેબ, હનુમાન દાદાની ગદા જુઓ, બહુ મોટી છે. એક તારા પર છે કઈ ઊંધું લીધું કર્યો ને તો ગુડ મોર્નિંગ. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. ગાઈસ તો અત્યારે હે ને ફોટોશૂટ ચાલી રહ્યો હનુમાન દાદા જોડે બધાનું. જો આ જોવો આ બધી પબ્લિકો જો ખાલી ફોટોશૂટ જ ચાલી રહ્યો. અને હવે અમે અંદર જઈએ ત્યાં. હેડો તો ચલો મંદિર જોડે અમે પહોંચી ગયા છીએ ગાઈસ. તો હેડો હવે અંદર ભાઈબંધો તમને બતાવી આવો મંદિર નું અંદર નું. જો વિડીયો ઉતારવા દે તો બતાવીશું. આરતી દર્શન કરાવી લઈશું. હા સમજી. અમે તો દર્શન કરી લઈશું પણ તો ગાઈસ તો હવે અમે ઘરે જઈ રહ્યા અને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ભાઈ બોલ લાઈક શેર સબસ્ક્રાઇબ કરો પ્લીઝ. થેન્ક યુ. લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. તો મળીએ આનો નવા બ્લોગ સાથે.
જય માતાજી, જય કષ્ટભંજન દેવ, જય શ્રી રામ.